અમે રોજે સોશિયલ મીડિયા મેનેજ કરીએ છીએ, પણ વ્યૂ નથી આવતા અને ગ્રોથ નથી આવતો. સોશિયલ મીડિયામાં શું અપલોડ કરો છો રોજે? અમે રોજે પ્રોડક્ટના વિડીયો, મેન્યુફેક્ચરિંગના વિડીયો અથવા ટ્રેન્ડિંગ વ્યૂમાં ચાલતો હોય એવો કોઈ વાર તહેવાર સોંગ લઈ લો છો. ઓકે, તો આ બધું ખોટું કરો છો. તમારા સોશિયલ મીડિયા મેનેજ થાય છે, બટ રોજે તમે જે વિડીયો અપલોડ કરો છો ટ્રેન્ડિંગ સોંગ ઉપર અપલોડ કરો છો. લોકોને તમે શું છો, તમારી પ્રોડક્ટ શું છે, તમારી બ્રાન્ડ શું છે કોઈ ફેર નથી પડતો. મને પ્રોબ્લેમ છે, હું કાળો છું, મારે ધોળું થવું છે, તો મારી સ્કિન ધોળી કેનાથી થશે એનાથી એક ફેર પડે છે. તો લોકોની પ્રોબ્લેમ પકડીને સોંગ બંધ કરી દો. લોકોની પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરો, એના ઉપર સોલ્યુશન માટે બોલીને વિડીયો બનાવો. શું તમે કાળા ડાઘ ખીલથી પરેશાન છો તો અમારી આ પ્રોડક્ટથી તમને બેનિફિટ થાય છે. બીજો કે રિટર્ન પ્રોડક્ટ પણ લઈ લઈએ છીએ અગર બેનિફિટ ન મળ્યો તો. આવું કોઈ વસ્તુ બનાવો. લોકોને મજાક મસ્તી જોઈએ છે તો મજાક મસ્તીમાં મીમ્સ માર્કેટિંગ આવે. મીમ્સ સાથે તમારા બિઝનેસને કનેક્ટ કરીને એના કોન્સેપ્ટ બનાવો. ત્રીજું, તમારું મેન્યુફેક્ચરિંગ થાય છે તો રીલ્સ સોંગ ઉપર ન બનાવો. અમારી પાસે મશીનગીરી છે, અમારા મેન્યુફેક્ચરિંગ આવે થાય છે, અમારી ક્વોલિટી કંટ્રોલ ટીમ છે. આ બધું રિયલ વર્લ્ડમાં બતાવો. લોકોને બેકગ્રાઉન્ડ જોવું છે, બિહાઇન્ડ ધ સીન. મૂવીઝ તો જોવે છે, હવે બિહાઇન્ડ ધ સીન વધારે જોવે છે. પાછળ શું થાય છે, મને પ્રોબ્લેમ છે તો મારી શું સોલ્યુશન છે, તમે શું છો, તમારી બ્રાન્ડ શું છે, તમારા પ્રોડક્ટ શું છે, કોઈને કાંઈ ફેર નથી પડતો. લોકોને જોઈએ છે એની પ્રોબ્લેમનું સોલ્યુશન, ક્યાં તો મજાક મસ્તી જોઈએ છે, યા તો એને એન્ટરટેન કરવું છે તો ટાઈમ જવો જોઈએ. તો આવી વસ્તુ અપલોડ કરશો તો સોશિયલ મીડિયામાં ગ્રોથ પણ વધશે અને આગળ જતા તમારા ધીમે ધીમે ઓર્ડર્સ પણ વધશે.